ઉમેદવાર નથી મળતા અને આપણે જેવી જોઈએ એવી નોકરી નથી મળતી. બધાયના કલ્પનામાં નોખી નોખી નોકરી છે. કોકને એમ છે કે નોકરી એટલે તો કે મને આવી નોકરી જોઈએ, મતલબ હું જેસીબી ના ઓલા ઉપર બેઠો હોય ચડાવીને આમ તેમ ફેરે રાખું તો એવું મને કંઈક મળે તો કરવી છે. કોકને મોટરસાયકલ ની અંદર હરવા ફરવાનો શોખ, વોટેવર તમારી જે કઈ એબિલિટી છે એ પ્રમાણેના શોખ તમારા જે હોય એવી તમે નોકરીની કલ્પના કરો. હવે જીએસસીએલ માં તમે જાઓ તો ત્યાં તો બોઇલર ધગધગતા હોય, એની પાસે ઉભું રહેવાનું હોય, તો એવી નોકરી કોઈને કરવી નથી. અને ઓલા લોકોને તો કે બોઇલર એટેન્ડન્ટ જોઈએ છે. અને કાલે જે જીએચસીએલ ની જાહેરાત આવી, લગભગ 20 જેટલી જોબ માટે થઈને એ લોકોએ મગાવ્યા છે નામ. તો ફિલહાલ આપણે 21મી સદી માટે તૈયાર થવાનું. આપણે નહીં, તમારે યાર અમારે ખરું. આજે જ હમણાં જસ્ટ ચા પીતા પીતા મેં વાત કરી, મારા હાથમાં આજનો કાગળ છે અને એનો હેતુ છે ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોગ્રામિંગ. ડ્રોન છે એ વિકસતી વસ્તુ છે. હવે ખેતરની અંદર દવા એનાથી છાંટવાની છે અને લગ્નના શૂટિંગમાં તો આમ ચડાવીને રાજાના કન્યાના મોઢાને ઝૂમ કરે એ લોકો. તો એ ડ્રોન છે એ વિકસિત ટેકનોલોજી છે. આઈટીઆઈ માં એના કોર્સ શરૂ કરવાના છે, પણ આઈટીઆઈ માં કોર્સ શરૂ કરે એ પહેલા એના હાટુ થઈને ટીચરો તૈયાર કરવા પડે. તો ટીચરોની એક બેચ ઓલરેડી તૈયાર થઈ ગઈ. એને આઈટીઆઈ માંથી ઉપાડી અને દિલ્હી ટ્રેનિંગ આપી. દિલ્હીથી ટ્રેનિંગ આપીને એને જર્મન ટ્રેનિંગમાં મોકલ્યા હતા 15 દી સરકારે. હમણાં હું બિલી સાહેબની મસ્તી કરતો હતો, મેં કીધું સારું અમે તો 3 વર્ષમાં તળિયા ગણી નાખ્યા, કોઈ અમદાવાદની ઉપર લઈ ગયા નહીં. અને વિશાલ પટેલ કરીને મારી સાથે જતા એક ટ્રેનિંગમાં, એ સરકારી ખર્ચે ચાલુ પગારે જર્મન 15 દી જલસો કરી આવ્યા જર્મનીમાં. અને ત્યાંથી ડ્રોનની ટેકનોલોજીની ટ્રેનિંગ લઈને આવ્યા અને હવે ડ્રોનના TO3 મતલબ ઇન્સ્ટ્રક્ટરોને ટ્રેન કરવાના ટ્રેનર તરીકે એની પરમ દિવસે જ પોસ્ટિંગ થઈ. અત્યારે પાછો બીજા રાઉન્ડ માટેનો આ કાગળ આજની સવારનો મારા ટેબલ ઉપર ઓજાભાઈ કાલે પ્રિન્ટ કરીને રાખ્યો હતો. ધ થિંગ ઇઝ ધ એન્વાયરમેન્ટ ઇઝ ચેન્જિંગ. આપણી આસપાસનું જે વાતાવરણ છે એ સતત બદલતું રહે છે. તમે અહીંથી વર્ષ દિવસ પછી નીકળશો તો તમે મગજમાં અત્યારે જે કલ્પના લઈને બેઠા હશો કે હું પીજીવીસીએલમાં વહી જાઉં, કે હું જેટકોમાં વહી જાઉં, કે એસટીમાં, રેલવેમાં, તો એ દુનિયા કદાચ બદલી ગઈ છે. એના ધોરણો બદલી ગયા છે. પહેલા એવું થતું કે આઈટીઆઈ કરેલ છોકરાએ એપ્લોયમેન્ટમાં નામ લખાયું હોય ને એનો સીધો એપ્રેન્ટિસમાં વારો આવે ને પોસ્ટિંગ થતું. હવે એમાં ઇન્ટરવ્યુ ઘુસાડ્યા, પછી ઓલી પોલ ટેસ્ટ લીધી, થિયરી ટેસ્ટ લીધા. શું કામ? એને 1000 ઉમેદવારમાંથી સિલેક્શન કરવાનું છે, તો એ લોકો એના સિલેક્શનના ક્રાઇટેરિયા વધારી દીધા. તો મુદ્દો આપણો એ છે કે 21મી સદીની અંદર તમારે બધાએ જો સર્વાઈવ કરવું હશે તો એને સાઈડ ઉપર મૂકવું જોશે. હવે અત્યાર સુધી એવું બનતું કે આઈટીઆઈ જે છોકરો કરતો હોય ને એના પપ્પા એને કે એના મમ્મી કે ગમે ત્યાં ગયા હોય લગ્ન પ્રસંગ હોય ને એને કોઈ પૂછે કે આપણો રમેશ શું કરે, તો કે આઈટીઆઈ કરે. આપણો ભરત શું કરે, તો કે આઈટીઆઈ કરે. મતલબ આઈટીઆઈ કરે ત્યાં સુધી એને કઈ વિચારવાનું જ નથી. અને તમે વિચારતા ન હોય, અમે કોઈ દી વિચાર કર્યો નહોતો આટલા વર્ષમાં, અમે કોઈ દી એવો નહોતો વિચાર કર્યો કે આઈટીઆઈ પછી તમારા માટે શું. પણ હવે તમારે 1 વર્ષ અથવા તો 2 વર્ષનો કોર્સ હોય તો 2 વર્ષ એ દરમિયાન વિચારવાનું, ખાલી વિચારવાનું જ છે. પણ એમાં કંજુસાઈ કરીએ આપણે. કાલે આપણું જે ટાસ્ક હતું એના ઉપર ફરી જઈએ તો એ ટાસ્કની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે તમે વિચારો. અત્યારે પેલો આપણો એમાં ઓપ્શન હતો પરંપરાગત કારકિર્દી, કે જેમાં અત્યાર સુધી જે 80 વર્ષ થયા છોકરાઓ તાલીમ લેતા હતા અને એ કઈ રીતના એની કેરિયરનું ઘડતર કરતા હતા. તો કે કૂપાવાળા ક્યાં જતા હતા, ફિટર વાળા, વાયરમેન વાળા, તમારા આગળી બેચ વાળા ક્યાં હતા, તમારા સાહેબને પૂછો. ત્યાંથી આમાં યાદી બનાવવાની હતી કે ટ્રેડિશનલ ક્યાં ક્યાં કેરિયર બની શકે. પછી બીજો ઓપ્શન આપણો હતો કે કોઈ પણ કલાત્મક અથવા સર્જનાત્મક પ્રોજેક્ટ માટે થઈને તો બેસી 5 જણાએ વિચાર કરવાનો હતો. જેમ અમે 5 જણા બેસી અને વિચાર કર્યો કે ભાઈ અમારા માટે થઈને આઈટીઆઈ કર્યા પછીની કેરિયર
વાયરમેન ટ્રેડમાં થાંભલે ન ચડવું હોય તો શું હોય? તો પરંપરાગત થી હટીને વિચારવાનું હતું અને આ સ્ટોર્મિંગ કરવાનું હતું. જરૂર પડે તો તમારા સાહેબનો તમારે સહકાર લેવાનો હતો. તમને એમ થાય કે આ ટ્રેડ વાળો ભાઈ છે, એની પાસે જાણકારી છે, તો એ માહિતી લેવાની હતી અને વિચારવાનું હતું માત્ર કે હું મારા ટ્રેડની અંદર જો કોઈ પણ આર્ટને લગતા વિષય ઉપર જાઉં અને મારી પાસે હું આર્ટનો સ્વભાવ ધરાવતો હોય તો શું કરી શકું. તો એના કાલે ઉદાહરણ આપ્યા હતા કે તમે જે ટ્રેડમાં છો એ ટ્રેડની અંદર તમે ડિઝાઇનિંગ વર્કની અંદર જઈ શકો. એમાં મેં એક દાખલો આપ્યો હતો કે વાયરમેનમાં ઓલી ટોગલ સ્વિચ આવતી, આમ 3 હાથથી પકડીને આમ ચાલુ બંધ થતી, કાળા કલરના ડોગરા આવતા જૂની ઓફિસોમાં અને ઘરમાં વાપરતા. એ તો એ એક ડિઝાઇન હતી સ્વિચની, અને ત્યાર પછી એને સ્વિચની ડિઝાઇનમાં ફેર પડ્યો. એટલે શું થયું તો કે ટકટકિયા સ્વિચ આવી, જેને પિયાનો કહેવામાં આવી. હવે અત્યારે હાવ છેલ્લી જે સ્વિચ આવી એ કેવી આવી? હાવ દિવાલની આરે, સરફેસની આરે વહી જાય છે અને તમારે જે સ્વિચ ઓન કરવી હોય એ સ્વિચ તમે ઓન કરી શકો છો. એ જ રીતના તમે જોતા હશો કોમ્પ્યુટર વાળા મિત્રો તો કીબોર્ડની અંદર ડિઝાઇનમાં ફેરવતા હોય, માઉસમાં ફેરવતા હોય, મોનિટરની અંદર જે મોટા મોટા ડબલા આવતા હતા એમાંથી આવી ગયા. તો તમે આમાં બધામાં તમે એમાં અનુકૂળ ડિઝાઇનમાં તમારી કેરિયર બનાવી શકો. અને એમાં ક્યાં ક્યાં કોમ્પ્યુટર વાળાનું ટેબલ છે એ ડિઝાઇનનો એક સારામાં સારો નમૂનો કહી શકાય કે જેમાં કીબોર્ડ આવી જાય, માઉસ આવી જતો હોય, કાગળ રાખી શકો, સીપીયુ રાખી શકો. એમાંય તમે કોઈ સારું ડિઝાઇન કરી શકતા હોય તો કરવાનું થાય. અહીં મજા ના આવતી હોય તો જઈ શકે છે. એના વાલી ફોન કરે તો એમાં કહી દેવું કે છોકરો બધું બહુ ભણીને ગયો અને તમે એની જરી કઈ ચિંતા કરતા નહીં. એ તમારા હાટું થઈને બહુ તૈયારી કરે છે. અહીંયા બાપુજીને એમ થાય ને કે છોકરો ત્યાં ગયો મારો બુઢાપો સુધરી જાય, તો તમારો છોકરો તમારો બુઢાપો સુધારી દે એવો જ છે. કાંઈ ચિંતા કરતા નહીં. હું પ્રિન્સિપાલ ITI સીલ તમને લેખિતમાં બાંહેધરી આપું છું. મેરા નામ કરેગા રોશન. એટલે આ બધા રોશન કરવાના છે. અને એ 10 વર્ષ પછી ખબર પડે. બહુ મેં કાલે બીજા 2 ઉદાહરણ આપ્યા હતા માઇક ઉપર અને લાઈવ ઉપર છીએ, એટલે બીજા 2 મિત્રો એવા છે કે આજે 5 મિત્રો છે એ પ્રિન્સિપાલ છે, જેના માટે હું પ્રાઉડથી કહી શકું. પણ તે દિવસે જેને ગીલી ગોટા કર્યા, ઉંબાડિયા કર્યા હે, ગતકડા કર્યા હે, એની હું હાલત છે એ મેં ખાનગીમાં કીધું હતું જે લોકો હતા એને, કે જે લોકો સમયે નથી સમજતા એને સમય સમજાવી દે છે. તમને જો સમયે તમારું ભાન નહીં થાય તો સમય એનું ભાન તમને ટાણે કરાવી દેવાનો છે. એમાં કોઈ બેમત નથી. અચ્છા માણસોને ભાન થઈ ગયું છે. અને એનો હમણાં એક વોટ્સઅપ ઉપર દાખલો ફરતો હતો, અત્યારે સવારમાં શેર કર્યા જેવો છે એટલે મજા આવે એવો છે. અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિનો હોસ્ટ, અને એક એપિસોડ અત્યારે KBC નો કરે તો 10 કરોડ રૂપિયા, જેનો 1 કલાકનો ચાર્જ છે. તમે એવી કલ્પના કરી શકો કે એની ઘેરે સવારના પોરમાં જયા બચ્ચન છે એ ગેટ ઉપર ઊભી હોય અને દૂધવાળો એમ કહી દે કે બેન તમને દૂધ નથી દેવું. એવું બને ખરું? એવું બને નહીં. અમિતાભ બચ્ચનનો બાપુજી હરિવંશરાય બચ્ચન એ હિન્દી સાહિત્યનો એક માના હુઆ કવિ કહી શકાય. એની માં તેજી બચ્ચન અને ઇન્દિરા ગાંધી બે પાક્કી બેનપણી, પાંચિકા ભેગા રહીમાં હોય એવી. અમિતાભ બચ્ચન પોતે રાજીવ ગાંધીનો ખાસ મિત્ર, અમિતાભ બચ્ચનની ઘરવાળી એક સાંસદ, અને એને ત્યાં સવારના પોરમાં દૂધવાળાએ ના પાડી દીધી હતી. એ હકીકત છે. અમિતાભ બચ્ચન પાસે એક સમય એવો આવ્યો હતો કે દૂધવાળા એમ કહી દીધું કે આગલા મહિનાના ચૂકવો તો આપીએ, અને એની પાસે દૂધના ચૂકવવાના પૈસા ન હતા. બહુ જવાબદારીપૂર્વક લાઈવ બોલી રહ્યો છું, આ સત્ય ઘટના છે. જયા બચ્ચન ત્યાં ગઈ, અમિતાભ બચ્ચન બેઠો હતો ટેબલ ઉપર, અને એને જયાને કીધું કે જયા ચા કેમ હજી સુધી નથી આવી? ત્યારે જયા બચ્ચનને કીધું કે દૂધવાળાએ દૂધની ના પાડી દીધી.
અને તે દિવસથી લઈને આજ દિવસ સુધી દોસ્તો અમિતાભ બચ્ચન કાળી ચા પીવે છે. આ બિલકુલ સત્ય ઘટના છે. જે 10 કરોડ રૂપિયા 1 કલાકના લે છે, જે એક જમાનાનો એંગ્રી યંગ મેન, એની ઘરવાળી સવારના પોરમાં 7 વાગે એમ કહે છે કે આપણે ત્યાં આવતા દૂધવાળાએ દૂધ આપવાની ના પાડી દીધી છે. એટલો દેવાળીઓ થઈ ગયો હતો કે એની પાસે પૈસા નહોતા. અને તે દિવસે અમિતાભ બચ્ચન એની ઘરવાળીએ ચા ન દીધું એટલે અગાસી ઉપર જઈ અને જોરથી રાડ નાખી અને એને કુદરતને ફરિયાદ કરી હતી. એમાં આગળની જે લાઈનો એ બોલ્યો એ બધી જ લાઈન બોલીને કે મને આજે સત્ય સમજાઈ ગયું કે સમય કોઈનો હગો થતો નથી. અમિતાભ બચ્ચનની જો આ દશા આવી હકતો, તે દિવસે એને એવું પ્રણ લીધું કે દરરોજ સવારના પોરમાં દી ઉગે ને એટલે મને યાદ આવવું જોઈએ કે સમય કોઈનો હગો નથી થતો. આજથી દૂધનું પાણી મૂકી દઉં કે આપણે દૂધ જ ન જોઈએ, કાળી ચા. અને આજે હું તમારી હારે જે વાત કરું છું ત્યારે પણ અમિતાભ બચ્ચન કાળી ચા પીવે છે, દૂધવાળી નહીં. શું કામ? એને તો કે દૂધવાળાએ ના પાડી દીધી હતી કે તમારે ત્યાં દૂધ ના આવે. અને દૂધવાળાની જો વાત કરું તો આમાં ઘણા હશે જ ને, આપણા ભાઈઓ દૂધ દેવા જતા હશે. એ દૂધવાળાને એમ કે તો અમિતાભ બચ્ચનનો બાપ હોય તો શું છે, કાવડિયા ના દે તો હું થોડો દૂધ દઉં. વાપરતા હશો, પાનમાં કે નાસ્તો કરતા હશો, આગળનું ચૂકવણું ન થાય એટલે તમે ગમે એવા કાદુ હોય તો તમને ના પાડી દે. એને એનેથી થોડી નિસ્બત છે, એને તો પૈસા જોઈએ એના, તમે જે વસ્તુ ખરીદી છે એના. એને એનેથી નિસ્બત નથી કે તમે રાજીવ ગાંધી યારે દોસ્તી છે તમારી. મેં કીધું હું 5 મારા દોસ્તારો પ્રિન્સિપાલ છે, પણ હવે અહીંયા હમણાં બાપુને 10ની નોટ દીધા વગર ચા લેવા મોકલું તો એ કે ના ના થોડો કહેલો 5 દોસ્તારો છે પ્રિન્સિપાલ, ચા દઈ ગયો 10ની વાંધો નહીં. ગામ છે ને કોઈની શરમ નથી રાખતું. અને એ અહીંથી પછી આપણે આઈટીઆઈ કરીને વહી જાય ને પછી મોટા થઈ ગયા આપણા કાલી જેવા. ત્યાર પછી હોમ અને ઓફિસ સોલ્યુશન, આ બધી વસ્તુઓ વચ્ચે 5-5 જણાએ બેસી અને 5-5 મુદ્દા નોંધવાના હતા. ઘણાએ બહુ સરસ કામ કર્યું અને ઘણાનું એવું લાગ્યું કે આ ઝેરોક્સ ને વસૂલ નથી થયા. 1000 રૂપિયાની તો ઝેરોક્સ છે. આ 4-4 પાનાના ફરફરિયા દીધા ને કાદરી સાહેબે. આની માર્કેટ ટૂંકમાં ઝેરોક્સ 2 રૂપિયાની જો કોપી ગણીએ તો તમને બધાને 5-5 જણા વચ્ચે આપેલું કાગળિયું છે ને એ એમનું પૂરું ધાકડ વાહે નામ લખીને દઈ ગયા 5 જણાના. તો આપણે હવે થિંકિંગ પ્રોસેસ ઉપર જવાનું છે અને 1 વર્ષ સુધી આપણે અત્યારે કરવી નથી. એ કારકિર્દી ઉપર જવું એવું જરૂરી નથી કે આપણે સ્વિચની ડિઝાઇન બદલાવી નાખીએ. પછી જો આ માઇક છે અમે જે મારો અવાજ તમારા સુધી પહોંચાડે છે તો એમાં અટાણા ડીજે આવી ગયા, ખબર? અને ડીજે માં પહેલા એવું થતું કે જે તે જગ્યાએ વગાડતા, અને હવે ડીજે ઓલા જૂના ટ્રકમાં મેડા ફિટ કરવા, એમાં લાઇટો આવી ગઈ, ફ્લડ લાઇટો, નામ તેમ લાલ પીરા લીટા થાય ને. એ પરિવર્તન છે. જે લોકો જૂના બેન્ડવાજા અને તબલા મંજીરા વાળા હતા એ બધાનું પૂરું થઈ ગયું. હવે આવા સ્ટીરિયો આવી ગયા. એ ડિઝાઇન તમારા જેવા જ કોકને વિચાર આવ્યો હોય છે પહેલી વખત. એને પેલા નાની ગાડીમાં, પછી મોટી ગાડીમાં, અને અત્યારે ડીજે 1 કલાક વગાડવાના 30-40 હજાર રૂપિયા લેતા હોય છે. જેવો ડીજે વાળો જેવા ભાવ એ પ્રમાણે, જેવી શોભાયાત્રા કે જે કઈ કાર્યક્રમ હોય. તો આમાં આપણે લગભગ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં એક ડીજે માસ્ટર છે તો ખરો જ. આવ્યો હજે કે નહીં? ભાર્ગવ, હી ઇઝ અ ડીજે માસ્ટર. અને ગુડ, ગમે કંઈક તમે નવું કંઈક કરતા હોય, નવું વિચારતા હોય તો તે દિવસે લેપટોપ લઈને આવ્યો હતો ને નવરાત્રીમાં આપને એને ડીજે નો સરસ મજાનો પરિચય આપ્યો હતો. અને હું માનું ત્યાં સુધી એ જો અત્યારથી એ જ રીતના જાહે તો 2 વર્ષ કે 3 વર્ષ પછી એને ખાલી લેપટોપ લઈને જાય ને 1 કલાક જઈ આવશે ને તો 5-10 હજાર રૂપિયા એને મળતા થઈ જશે. કારણ કે એ દિશામાં એ વિચારે છે, એ દિશામાં એની સેન્સ છે, એને ખબર પડે. અહીંયા માટે એ ન્યા એક બાજુ ડીજે વાગતું હતું અને એ ગીતો ડાઉનલોડ કરી જતો હતો. અને મેં નવું લેપટોપ લીધું, મારામાં રહેલો ડીજે માસ્ટર જાગ્યો. અને મને એમ થયું છે કે 1 વર્ષમાં મારે તારી પાસેથી શીખાય એટલું ડીજે નું શીખી લેવું છે. હમણાં 28 તારીખે અમારે એક સમૂહ લગ્ન છે તો હું આમાં આંગળી કરીને અડધું ગીત વગાડું પછી કાપી નાખું, ઓલું ધીમે ધીમે ચાલતું હોય ને ઓલું બંધ થઈ જાય ને એવું કરીએ. એનો એક સોફ્ટવેર આવે છે કંઈક, પણ ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ થિંગ કે એમાં રસ લઈએ તો મજા આવે એવું છે. તો આમાં તમારે એવા જે
ટ્રેડિશનલ થી હટીને કાંઈક 21મી સદીની અંદર ઉભરતી કારકિર્દીઓ છે એના વિશે વિચારવાનું છે. હજી મંગળ અને બુધ 2 દિવસ કાદરી સાહેબ આવે ત્યાં સુધી હજી સેશન દરમિયાન આપણી થોટ પ્રોસેસ છે એમાં ખાલી યાદી બનાવો તમે, એમાં તમે મગજને કશો. ઘણા મારી પાસે આવ્યા સાહેબ કે આમાં શું કરવાનું, એ મારે નથી કહેવાનું, તારે વિચારી એમાં 5 લખવાના છે. અમે તો વિચારીએ પણ તમે જ્યારે ફ્રી પડો ત્યારે આના વિશે માત્ર વિચારો. તમારે એ કામ કરવું એવું જરૂરી નથી. જે વસ્તુ જુઓ એમાં તમે કંઈક નવું વિચારો. એ આપણો ગઈકાલનો મુખ્ય મુદ્દો હતો. પછી આગળનો જે મુદ્દો છે એ આપણે જોઈ લેવું. પછી છે પુનઃસ્થાપન સંરક્ષણ, વસ્તુઓને જીવનમાં પાછી લઈ આવી અને એનું રક્ષણ કરવું. જેમ કે બુલેટ એક સમય વહી ગયું હતું, એમાં કિક મારવાની માથાકૂટ હતી, કિક મારવામાં ટાંગા તૂટી જતા હતા. હવે સેલ્ફ સ્ટાર્ટેડની દુનિયા આવી ગઈ એટલે એ બુલેટ પાછું અટાણે માર્કેટનો રાજા થઈ ગયું છે. અને ભાઈ એ બુલેટના ફાયરિંગ વાળો માટી લઈને નીકળવો હોય ને એટલે એને એમ થાય કે વડાપ્રધાને આપણી પાસે ઓછા, એવું લાગ્યા કરે, ધક 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 થઈ જતું હોય તો. ત્યાર પછી શૈક્ષણિક નિશાળની અંદર, શાળાની અંદર તમે કોપામાં હોય, ફિટરમાં હોય, ટર્નરમાં હોય, વાયરમેનમાં હોય તો તમે શૈક્ષણિક તમારી જો કોઈ પણ ફિલ્ડમાં, મેં જે વિચાર કર્યો તો એ કે મેં આઈટીઆઈ કર્યું પણ મને શિક્ષણમાં રસ છે. જો આ મુદ્દા ઉપર મને તાલીમમાં રસ છે તો હું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર થવા માટે થઈને આઈટીઆઈમાં શું કરવું, અને એના પછી અમે સ્ટેપ ગોઈતા. તો એ વખતે જે સાહેબો હતા એ સાહેબો અમને ગાઈડ કર્યા કે ભાઈ આ રીતના એનો કોર્સ થાય, 1 વર્ષનો કોર્સ હોય, આમ કરવાનું થાય. તો તમે પણ તમારા ટ્રેડની અંદર, શૈક્ષણિક જગતની અંદર જો તમારે પ્રવેશ કરવો હોય તો તમે જે જાણો છો તે બીજાને કેવી રીતે શીખવી શકો તે વિશે વિચારવાનું. અને આ બધા ખાલી વિચાર જ કરવાના છે અત્યારે. પછી તમે જે વિચાર કરતા હશો ને એ વિચારમાં સફળ કેમ થવું, એ આપણે વર્ષ દિવસ હજી આખો એનો જ કોર્સ છે, એ તરફ જ જવાનું છે. પછી અન્ય વેપારીઓ સાથે કામ કઈ રીતના કરવું, તો એમાં ખાસ કરીને ટ્રેડિંગનું આવે. ગઈકાલે ઉદાહરણ આપ્યું હતું કે ધીરુબાપાએ 5 લીટર કેરોસીન વેચાતું લીધું, એના કઈટકા કર્યા અને એ જેને જોતું હતું એને આપ્યું. તો એ ટ્રેડિંગમાં આ બધું આવે કે કોઈ પણ વસ્તુ તમે હોલસેલમાં લઈ આવો અને રિટેલની અંદર છૂટકમાં વેચાવો, પછી કોઈ વસ્તુ લઈ આવો એને મોડિફાઈ કરો અને પછી ઈ વેચો તમે. તો આ બધી એવી વસ્તુઓ છે કે જે અન્ય વેપારની અંદર આવે. પછી પર્યાવરણને અનુકૂળ, તો પર્યાવરણને અનુકૂળ આપણે માંગરોળ વાળા બહુ સરસ છીએ. આપણો નારિયેળ પાક છે ને એ પર્યાવરણને અનુકૂળ પ્રોડક્ટ છે અને આપણે એને ગ્લોબલ બનાવી દીધો છે. અત્યારે સૌરાષ્ટ્રમાં મતલબ કે જુનાગઢ થી લઈ અને સોમનાથ સુધીની સફરે આવતા દરેક ટુરિસ્ટ કોઈ પણ છે ને એ નારિયેળ પાક લીધા વગરનો જાય નહીં. એ 100%ની વાત છે. એ એક પડીકું નાખી જાય. એટલી બધી દુકાનો ને એટલી બધી રેકડી ને એટલી બધી માર્કેટ કરી નાખ્યું છે કે એને એમ થાય કે સારું જો નારિયેળ પાક માંગરોળનો ખાધો નથી, દુનિયામાં કઈ ખાધું જ નથી. તો આ પર્યાવરણને લગતી વાત થઈ ગઈ. પછી ભાઈ પિયુષ આપણે ડીઝલ મિકેનિકની અંદર એને ઓલા નારિયેળના તાલામાંથી કંઈક વેસ્ટમાંથી બેઝ બનાવ્યું હતું. તો આપણે અહીંયા એવું ઘણું બધું છે કે જે વેસ્ટ મટીરિયલ કહી શકાય. નારિયેળની કાચલીઓ છે એ વેસ્ટ મટીરિયલ કહી શકાય. એમાંથી ઘણા બધા દક્ષિણની અંદર, તમિલની અંદર ઘણા બધા પ્રોજેક્ટ કરે છે. એમાંથી રસોઈના વાસણો બનાવે છે, જમવાના વાસણો બનાવે છે, ત્યાર પછી ડેકોરેશનની આઈટમો બનાવે છે. તો આ એવી બધી વસ્તુઓ છે કે આપણી આસપાસમાં ક્યાંક છે, વેસ્ટ છે, ફેંકી દેવામાં આવે છે, સળગાવી દેવામાં આવે છે, કચરો કરી નાખવામાં આવે છે, ખાતર કરી નાખવામાં આવે છે. એનો ઉપયોગ કરી અને આપણે શું કરી શકીએ આપણા મગજમાં આવે એ ખાલી વિચારવાનું છે. એવું જરૂરી નથી કે આપણે કાલને કાલ બનાવવાની ફેક્ટરી નાખી દઈએ, પણ આવું વિચારી શકીએ આપણે કે આવું થઈ શકે. આપણે કાદરી સાહેબે કીધું હતું કે એના માટે યુટ્યુબની મદદ લ્યો, ગૂગલની મદદ લ્યો, કોઈ પણ રીતે પણ તમે ગોતો કે તમે એનો કઈ રીતના અને શું ઉપયોગ કરી શકો છો. ત્યાર પછીની ઓનલાઈન જબરી દુનિયા ખુલી ગઈ છે. ઓનલાઈનની દુનિયા એટલી વિશાળ છે, એનો આપણે જો લાભ લઈએ એટલો જ ઓછો. એમાં તમને જે દિશામાં જવું હોય ને એ દિશા તમે જો એમાં ગોતી લ્યો તો તમને મળી જાય. ગઈકાલે સવારના પોરમાં એક લોગો બનાવવો હતો
અને એમાં આમ અંદરથી ગોળાઈમાં આમ કેશોદ લખાયેલું આવવું જોઈએ એવો મારો પ્રશ્ન હતો. આઈટીઆઈમાં પ્રવેશ કર્યો મોટરસાયકલમાં ત્યાં કે આવું કંઈક કરવું છે આપણે તો એ કેમ થતું હોય છે. એટલે કોપામાં જઈને દોસ્તારોને પૂછ્યું કે ભાઈ કોરલ ડ્રોમાં કોને આમાં માસ્ટરી. ઘણા નામ નહોતું સાંભળ્યું, ઘણા નામ સાંભળ્યું હતું તો એને ખબર નહોતી. અને સાહેબ લોકોને કીધું તો કે સાહેબ અમારે સિલેબસમાં કે એવું કંઈ આવતું નથી, કાંઈ વાંધો નહીં. યુટ્યુબ ની અંદર કીધું તો હારું 5 વર્ષના 6 વર્ષના ટાબરિયા અને ચેનલનું નામ હોય કોરલ ડ્રો માસ્ટર. અને એ માસ્ટર સમજાવી દીધું બહુ સરસ રીતે. અને લગભગ 12 વાગ્યા સુધીમાં તો મારો પોણો લોગો તૈયાર થઈ ગયો. અને કાલે તો સાંજે પછી 12 વાગ્યા સુધી કોરલ ડ્રોના ટેક્સની અંદર પછી ઘણા બધા એનો પડછાયો પડે ને અંદર ખાડા પડે ને ઓલી બાજુથી જાડા દેખાય ને આ બાજુથી પાતળા દેખાય ને એવા ટેક્સના જે વેરાયટી હતી બધીના 5-6 વિડીયો જોયા. પણ એ તમારા જેવડા છોકરા જ બનાવે છે. આપણે કોપાની અંદર એક યુટ્યુબ માસ્ટર છે અને એની પોતાની ચેનલ છે ને કરે છે. તો ધીઝ આર ધ ઓનલાઈન થિંગ કે જેને તમે ઓનલાઈન પછી ઓનલાઈન સેલિંગનું એવી રીતના થાય છે કે એમેઝોન ઉપરથી કોઈ પણ વસ્તુ તમે જોઈ લ્યો એનો એક કોડ લઈ લ્યો અને ઈ કોડ પ્રમાણે જો તમે વેચાણ કરી શકો તો એમેઝોન વાળા તમને કમિશન આપે. આ બધા વોટ્સઅપમાં જે આવતા હોય છે કે ભાઈ ફલાણી વસ્તુ જોતી હોય તો તમે મળો, કોન્ટેક્ટ કરો. હવે આ આપણી આઈટીઆઈ નો વાયરમેન ટ્રેડ વાળાનો ધનતેરસ ને દી સરસ મજાનો એક પ્રોજેક્ટ બનાવ્યો ને એનો ફોટો મેં મોકલ્યો હતો. તો આખી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ઘણી બધી આઈટીઆઈ ના પ્રિન્સિપાલ સાહેબોએ મને એમ પૂછ્યું કે સાહેબ આ ટી શર્ટ છે એ ક્યાં છપાવ્યા, આ ટી શર્ટ છે એ ક્યાં છપાવ્યા તમે, કેટલાના થયા, એનો શું ખર્ચો થયો. કારણ કે આપણું ટી શર્ટ એને ગમી ગયું. હવે એ ટી શર્ટ લગભગ તમે વાયરમેન વાળા જ કોઈક મેથી મારીને લઈ આવ્યા છો કે તમારા સાહેબ હશે તો એનો તમે એક લિંક બનાવીને માળિયાવાળાને મોકલો અને માળિયાવાળા છે એ 25 ટી શર્ટનો ઓર્ડર આપે તો એનું કમિશન તમને મળે. આવી સેલિંગની પણ દુનિયા છે. પછી એમાં તમને વધારે મજા આવે કે આ તો માળિયાવાળાએ ઓર્ડર આપ્યો એટલે એક સેમ્પલ લઈ અને મેંદડા વયા જાઓ કે આવું ટી શર્ટ છપાવવું હોય તો આટલામાં થાય છે તો એ થઈ શકે. તો એવું વિચારતા નથી આપણે, તકલીફ છે ને. આપણે એક જ લાઈન વિચારીએ કે સાહેબ છે તો કે હા તો ભણીએ, નથી તો કે તો હા હવે ઘેરે જઈએ. અને મને બાપુએ કીધું કે સાહેબ ફોન આવતા હતા ઘણા બધા વાલીઓના. એટલે મેં ગાજીપરા સાહેબને કીધું કે સાહેબ કેમ આમ થયું, શું થયું? તો મને કે બહુ માથાકૂટ કરતા હતા. મેં કીધું એના વાલી જ ફોન કરે ને, એ લોકો અહીંયા હાચવવા હાટો થઈને આઈટીઆઈ મોકલા હોય, આપણે હાચવીએ નહીં. એ ઘેરે જઈને એની બા એને માથાકૂટ કરે, એની બા એના બાપુજી એને માથાકૂટ કરે. બાપુજી તરત જ ફોન કરે કે ભાઈ અન્ય મોકલો તો તમે હાચ્યું ને અહીંયા આવી માથાકૂટ કરે છે, હજી સુધી ખાવાનું નથી બનાવ્યું, આ ઠરી ગયેલી રોટલી છે, આ રીંગણાનું શાક હું કામ બનાવ્યું. એટલે બા બિચારા ટેન્શનમાં આવે ને એ કે આ બપોરે જ આવી ગયો છે તો હવે નેઠો નહીં કાંઈ. એટલે બાપુજીને એમ કે આ શું કામ આવી ગયો જરીક પૂછો. તો બાપુજી પછી અહીંયા ફોન કરીને પૂછે તો અમારે કેવું પડે કે આનો સાહેબ છે નહીં કાંઈ, તો અમારે હવે આમાં એને કેમ એકલાને હાચવવો. એટલે અમે કીધું કે તું ઘેરે જા અને ઘરનાનું માથું ખા તમ તારે. તો અહીંયા બેહીને આવા વિચાર જો કરીએ આપણે તો ઘણું કરી શકીએ. કમસે કમ માર્કેટ સ્કેન નામનો એક પ્રોજેક્ટ છે સરસ મજાનો, પછી એની ક્યારેક વાત કરશું આપણે. ત્યાર પછી કસ્ટમ ટેલર કાર્ડ પ્રોજેક્ટ છે આ ઓનલાઈન ની અંદર. તમે અહીંયા તમારા સાહેબ ન હોય તો પણ બેઠા બેઠા ઘણું બધું સર્ચ કરી શકો કે તમારા ફિલ્ડની અંદર તમે શું કરી શકશો ને શું તમારાથી થઈ શકશે. પણ એવું બધું આપણે રચનાત્મક તો વિચારતા હોતા નથી. પછી વિશેષતાઓ તમારી પોતાની કંઈક હોય તો એ વિશેષતા ઉપર પણ તમે તમારી કેરિયરને શરૂ કરી શકતા હશો અને તમે કરી શકો પણ ખરા એમાં. અને અન્ય દિશામાં જવું હોય તો ઘણીવાર એવું બનતું હોય છે અને આ મારી પાસે અનુભવના દાખલા હોતા છે એવા કે જે કોપામાં છોકરો એડમિશન લીધું હોય પણ અત્યારે કેશોદની અંદર મોટરસાયકલની લે વેચનું સારામાં સારું દલાલીનું કામ કરે છે. મૂળ કોપાનો વિદ્યાર્થી વયો ગયો ઓટો લાઈનની અંદર અને ન્યા સ્કીપ થઈ ગયો. એવી રીતના ઓટો લાઈનનો વિદ્યાર્થી છે અજય વાણવી કરીને, જુનાગઢ આઈટીઆઈ ની અંદર એમએમબી ટ્રેડ કરેલો વિદ્યાર્થી છે.
એને કોમ્પ્યુટરની દુનિયા એટલી બધી ગમી ગઈ કે ફોટોગ્રાફી, વિડીયો એડિટર અને પત્રકાર તરીકે અત્યારે વંથલીની અંદર કેરિયર બનાવીને 3-4 છાપાનો પત્રકાર છે. તો આ બધી એવી છે કે જે અન્ય દિશાઓ છે એને ગમે ટ્રેડમાં, અહીંયા જે બધા મિત્રો બેઠા છે એને કોઈ પણ ટ્રેડમાં એડમિશન લઈ લીધું છે. જરૂરી નથી કે ઈ ટ્રેડ છે ઈ તમારો સ્વભાવ હોય, તમારો સ્વભાવ બીજું પણ હોઈ શકે. તો આપણે જોવાનું ઈ છે કે તમારા સ્વભાવ પ્રમાણે તમને મજા આવે એમાં તમારે કેરિયર બનાવવાની છે, અને એમાં આપણે આ ક્વેસ્ટની મદદથી આપણે કેરિયર બનાવવાની થાય છે. આગળ પણ આની પહેલાનું એક લેસન હતું, એમાં તો 4 રસ્તાઓ બતાવ્યા હતા કે તમે ફ્રીલાન્સર. તો ફ્રીલાન્સર એટલે હું, કોઈને સમજાણું હતું કઈ? તો મને અટણ સમજાવો જોઈએ. હું કાદરી સાહેબે સમજાવ્યું હતું, ખબર કોઈને ફ્રીલાન્સર એટલે હું? તો ફ્રીલાન્સર એટલે અચ્છા નતા, ટૂંકમાં તો સ્કીપ થઈ ગયું હશે, વાંધો નહીં. એવો વ્યક્તિ કે જે પોતાની આવડતોને ફ્રી કે બંધાયેલો નહીં, કોઈ નોકરી આયરે, કોઈ ધંધા આયરે, કોઈ કામ આયરે, એટલે ફ્રી. ફ્રી એટલે મફતમાં નહીં. અને લાન્સિંગ એટલે પોતાના ભાવથી સેવાઓ આપવા વાળો, એનો પોતાનો ભાવ હોય. ₹1000 થાહે, અમે વાળાને મજા આવે તો એ તરત જ એમ કે આ કઈ વાંધો નહીં, હલે આ સરનામું ન્યા જઈને કરી આવજે. ધેટ ઇઝ કોલ્ડ ફ્રીલાન્સિંગ. આ એક વાત થઈ. બીજું, એમાં આ બધી મોટી મોટી કંપનીઓ છે, જે કઈ આપણા વિપ્રોની કે કોમ્પ્યુટરની કે એસીની કે, તો એ લોકો એની કંપનીમાંથી, સમજો એની કંપનીની તમે વેબસાઇટ ખોલો ને એટલે એમાં કેરિયર હોય, અને કેરિયરમાં તમારો બાયોડેટા નાખી દો તો ત્યાંથી એ લોકો એક માણસને નોમિનેટ કરતા હોય કે ભાઈ વિપ્રો, તો વિપ્રોનો એક માણસ છે એ કામ કરતો હોય. અમારે ત્યાં કેશોદ ITI ની અંદર મને ખબર છે, અહીંનો આપણો કરારની ખબર નથી, એને પાસે મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય. વર્ષ દિવસના કોમ્પ્યુટરનું મેન્ટેનન્સ કરવાનું કોણ? તો કે વિપ્રો વાળા કરી જાહે. તો વિપ્રો વાળા એટલે કોણ? એ ભાઈ જે આવ્યો હતો એ કોયલાણાનો હતો. એટલે કોયલાણાથી વિપ્રો વાળો તો હા સાહેબ મારે ત્યાં જવાનું છે, કોમ્પ્યુટરનો જે કંઈ ફોલ્ટ હોય ગોતવાનો, મને એક ધક્કાના 500 મળે. એક જગ્યાએ હું જાઉં એટલે મારો પેટ્રોલ પ્લસ મને ₹500 આપી દે. પછી એમાં જે કંઈ સાધનો આ તે બદલાવાના હોય એ બદલાવાનું અલગથી હોય. પછી તે દિવસે તમને ખબર હોય તો 12 પાનાનું જે ફોર્મ ભરાયું ને, તેથી 8 સાહેબો હતા. બધા ટ્રેડમાં આવીને ફોર્મ નહોતું ભરાયું હમણાં 4-5 દી પહેલા ક્વેસ્ટમાં કાદરી સાહેબે. તો વાત એવી થઈ હતી કે બેંગ્લોરથી સાહેબો આવે છે, અને બેંગ્લોરના સાહેબો છે ને એ આવીને આપણો અહીંયા સર્વે કરવાના, ફોર્મ ભરવાના. હું ઇન્સર્ટ મારી નવો ફોટો લઈને તૈયાર થઈ ગયો હતો. બેંગ્લોર વાળા આવે ને તો હિન્દી નહીં આવડતું હોય. આઈ વોન્ટ ટુ ટોક વિથ હિમ ઇંગ્લિશ, ને વાંથી ઘરેથી ગોખતો આવ્યો કે હાય હલો કેમ કરવું ને ઇમ્પ્રેસ કેમ કરવાનું. અહીંયા આવીને ત્યાં ઓલા બાકડા ઉપર બેઠો ને તો હવારના પોરમાં એક ભાઈ આવ્યો, આખું છો ક્યાં કે સાહેબ, બાપુ કે આ સાહેબ બેઠા કે. મેં ના હમું જોયું કે તમે, તો કે હું ક્વેસ્ટમાંથી આવું છું. એટલે હું એનું કહું વાય આર યુ એલોન, તમે કાં એકલા? તો કે હું તો પોરબંદરથી આવું છું. તો તમને અહીંયા આવવાનું કોણે કીધું ને? અહીંયા શું છે? તો કે આજે અહીં કઈ પ્રોગ્રામ નથી કે એમાં હું આવ્યો છું, એમ કરીને કાગળિયું કાઢ્યું. એ કે આવું પ્રોગ્રામ છે, એ વાત સાચી છે. બાપુને કહો પાણી બાણી આપો. પછી પૂછ્યું એને મહેમાન ગતિના ભાગરૂપે કે ચા પાણી, તો ચા પીધી. પછી મને કે અહીં બાજુમાં કે શિવ મંદિર કે હોય ને તો મારી દરરોજની એક નિત્યક્રમ છે કે દર્શને જવું આમ તેમ. તો હું વાંધો નહીં. મને કે સાહેબ હું ITI નો વિદ્યાર્થી છું. હા તા તો મને એમ થયું કે આ ગલે લગ જા, મજા આવી ગઈ. જુનાગઢ ITI માં એ ભાઈએ
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હતો અને ઈ ત્યાં હવે આમાં પછી આપણી આ વાત આવે છે જુનાગઢ આઈટીઆઈ હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છોકરો પોરબંદરનો મૂળ રહેવાસી એને ત્યાં કોર્સ કરી અને રામદેવ બાબાની જેમ કંઈક નવું દંત મંજન બનાવ્યું દાંતે ઘસવાનું ટ્યુબ અને પોતાની પ્રોડક્ટ હતી ને અહીંયા પોરબંદરમાં વેચતો હતો પછી એ પ્રોડક્ટ હાલી ગઈ એટલે પછી એલોવેરામાંથી બીજી કંઈક પ્રોડક્ટ બનાવી બીજી 2-4 આયુર્વેદિક પ્રોડક્ટ થેલામાં લઈને એ સેલિંગ કરવાનું ને બધું કામ કરતો હતો હવે એને આ ક્યાં ભેગા થઈ ગયા એ આપને ખબર નથી પણ એની પાસે બેંગ્લોરથી આ રીતના ફોન ગયો હવે પાછી મૂળ વાત ઉપર આવીએ ફ્રીલાન્સિંગ બેંગ્લોરથી એની ઉપર ફોન ગયો આનો ડેટા એની પાસે હતો એને એમ કીધું કે ભાઈ કેશોદના માંગરોળ આઈટીઆઈના વિદ્યાર્થીઓ છે ને એનું આ રીતના ઇન્ટરવ્યુ લેવાનું છે અને આ તારીખ છે તમને અનુકૂળ છે તમે જશો તો કે હા અને એ સાહેબ જે આઈટીઆઈનો વિદ્યાર્થી હવે ફ્રીલાન્સર અને એ 1500 રૂપિયા કટકાવી ગયા અહીંયા આવીને સવારથી સાંજ સુધીમાં 15 પાનાનું ફોર્મ તમને ભરાવીને સમજાવી દીધું અને એને 1500 રૂપિયા જેવું ટૂંકમાં દેવામાં આવ્યું છે પ્લસ પોરબંદરથી જે આવવા જવાનું ટીએડીએ મળતું હોય તે પણ ખરું ધેટ ઇઝ કોલ્ડ ફ્રીલાન્સિંગ આ ફ્રીલાન્સિંગ છે હમણાં આપણે ડિસેમ્બરની અંદર ક્રિકેટની ટુર્નામેન્ટ કરવાના છીએ એમાં ઓનલાઈન ક્રિક હીરોઝ નામ કેટલાય સાંભળ્યું ક્રિક હીરોઝ 1 2 સાંભળ્યું શું છે હે એક મિનિટ જોવા તો દો સ્કોર બતાવે બીજા કોઈને ખબર આ બાજુ આપણે માટે તો એક બધી કાળા અક્ષર કુવાડે માર્યા બરાબર આપણી મોટા મોટી તકલીફ ઈ છે કે સીલમાં પોરબંદરમાં જુનાગઢમાં જે રોજગારી મળી શકે એમ છે એની આપને ખબર નથી આપણે જે રોજગારી જોઈએ છે એ આપણે સીલમાં જુનાગઢમાં પોરબંદરમાં કેશોદમાં મળતી નથી આપણે જાણતા જ નથી આપણે મેં હમણાં વાત કરી કોરલ ડ્રો વિશે વાયરમેન વાળા બધા મિત્રોને ને કોપાવાળાને ને તો એ લોકોને એની જાણકારી નથી પણ એની જરૂરિયાત છે લોકોને જો આવી ગયું એમાં ઇલેક્ટ્રિશિયનમાં આપણે જે ડીજે ની વાત કરી હતી એને એ ખબર છે કે સીલમાં ડીજે હાલશે ને ચેરમાં હાલશે અને આવા માણસો હાલી જાય છે શું કામ એને ખબર છે કે આપણે જો ગામમાં સીલમાં રહેવું કે માંગરોળમાં રહેવું હોય તો એવું એકાદું હલાર ફિટિંગ ભેગું કરી લઈએ કે આપણા રોટલા નીકળે રાખે અને અત્યારથી એને પદાર્પણ કર્યું છે 5 વર્ષમાં હી બીકમ એ માસ્ટર ઈ થઈ જાય માસ્ટર એની હું ગેરંટી આપું આપણે ઈ ખબર નથી પડતી ને આપણે બીજાની ફિલ્મ પત્તર ખાંડવામાં અને ઉતારવામાં જઈએ છીએ કે હું કઈ કરી નહીં તને કરવા નહીં દઉં ઓલો લેસન કરતો હોય તે પત્તર ખાંડે નહીં કાગળિયા ખેંચી લેવા વાળા આમાં ઘણા છે ઝાપટો મારવા વાળા છે ના હોય એ અમે ભણતા હતા એ હોય ને તમે ભણતા હતા એ હોય ને તમારા છોકરા ભણતા છે તો એ હશે એ એવા એ બધા તો છે જ એમાં એનું એક કાદરી સાહેબે એક્સરસાઇઝ કરાવી હતી કે તમે કઈક ધારો છો
સવારના આ પોરમાં કંઈક કરવા માટે થઈને તમારા દોસ્તારો તમને ધાર્યું નથી કરવા દેતા, ઇન્ડિપેન્ડન્ટ ખેંચી લે. હવે મૂકને કે સાહેબ તો કીધા કરે હવે કે કઈ. અને અમારા ભેગા હતા, નામ નથી દેવું મને, એ જુનાગઢ થી 1 વાગ્યે હજી અહીંયા આવીને કેવું હોય તો જરાક હજી ન સંભળાણું હોય એમ થાય કે અવાજ કઈ આ લોકો સુધી કોઈ ગયો નથી. તો 1 વાગે ને એટલે જાફરાબાદ વાળી બસ જુનાગઢ જાફરાબાદ ત્યાંથી ઉપડે અને 1 વાગે ઉપડે. અમે મોર્નિંગ શિફ્ટમાં, એટલે અમને ધરાર પીરિયડ ન ભરવા દે. પ્રેક્ટિકલ પછી હાલ નહીં ગયા હોય તો કીધા કરે. અમારે કડછા સાહેબ અટાણ બિલી સાહેબ છે, અમારે કડછા સાહેબ ત્યાં ડ્રોઈંગ ની અંદર અને જોગિયા સાહેબ મેથ્સ ની અંદર, 2 સાહેબ નોખા. અહીંયા આપણે નાની આઈટીઆઈ છે એટલે ભેગા. પહેલાનો પીરિયડ હોય ને એટલે એ ટિફિન જેવું ખવાઈ જાય ને ભેગું એ કે હાલ જાફરો રાહ જોવે આપણી, અને જાફરામાં ખટખટ આવે છે એટલે ઈ ભણાઈ નહીં ભણવાઈ દે નહીં કઈ. અને ધરાર અઠવાડિયામાં એકાદ દી તો પછી જાફરામાં ભેગું જવું પડે, કારણ કે આપણે વ્યવહારમાં રહેવું હોય ને સારું, નકર તો દોસ્તી તૂટી જાય. એટલે બાકીના 2-3 દી અમે બધું જાગ ઝીલી જતા. એ બધા અટાણે જાફરામાં જતા. એ ઓનલાઈન બહુ જવાબદારી પૂર્વક પીજીવીસીએલ ની અંદર હજી જ કરે છે. શું કામ એને પહેલેથી માનસિકતા જ આવી કે જે કામ જે વસ્તુ હોપવામાં આવી છે એમાં ફોકસ નથી કરવું. આપણે તો નહીં, બાજુવાળાને નથી કરવા દેવું, એની ગમે એમ કરી અને કેરિયરની રગડવાની છે. પણ તમે તમારી રીતે જેટલા ને મારી વાત અહીંયા પહોંચતી હોય અને ઘરે બેઠેલા મમ્મી જેને ટિફિન બનાવી દીધું છે એની દયા આવતી હોય તો તમે એટલો વિચાર કરજો કે હું અહીંયા આવું છું તો ટિફિન ની આરે મમ્મી પપ્પાના ઘણા સપના હોતે ભેગા લેતો આવું છું, અને એ જેને પૂરા કરવા હોય ને એ કરજો. મને યાદ છે કે હું 10મામાં ફેલ થયો હતો એટલે મારા બાપાના બધા સપનાના બુકડા બોલી ગયા હતા. એની ઈચ્છા હતી મને એન્જિનિયર બનાવવાની, કે જે હું 2023 ની અંદર એને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપી હે ખરો. ડિપ્લોમા પોરબંદર ની અંદર પોલિટેકનિક પૂરું કરી અને એ ગુજરી ગયા. પછી 1 દાયકામાં પણ એને સર્ટિફિકેટ મૂક્યું, પપ્પા તમારી જીવતા જે ઈચ્છા હતી કે હું એન્જિનિયર થાવ એ ન થઈ શકો, પણ હવે આ એન્જિનિયરિંગનું આ સર્ટિફિકેટ ડિસ્ટિંક્શન માર્ક્સ સાથે પોરબંદર પોલિટેકનિક ડિપ્લોમા ઇલેક્ટ્રિકલનું સર્ટી એના પગમાં મૂક્યું હતું. આજની તારીખે આ વિડીયો હમણાં અપલોડ કરીને એટલે મારી મમ્મી જુનાગઢ છે ની જોહે અને એને બહુ મજા આવશે. એને આજ રીતના એ નોકરી કરતા સવારના પોરમાં અંબાજી વાળી બસ કેશોદ થી પકડવી પડે એટલે 6:15 વાગે અંબાજી વાળી બસ આવે અને અંબાજી વાળી બસમાં સોમનાથ અંબાજીમાં અહીંથી જવું હોય એટલે ઘરે મમ્મી 4 વાગે ઉઠતા, 5 વાગે ટિફિન ભરી દેતા, સાયકલ લઈને કેશોદ આવતા, ત્યાં સાયકલ મૂકી 6:15 વાગે અંબાજી વાળી બસ પકડી, 7:15 વાગે જુનાગઢ મોતીબાગ ઉતરી, 7:30 વાગ્યા પહેલા આઈટીઆઈ પહોંચી અને નિષ્ઠાપૂર્વક 2 વર્ષ ભણ્યા. એનું મીઠું ફળ છે કે આજે તમારા બધાની સામે આ ઊભા છીએ. તમારે આ વિચારવાનું છે. કે હું ડી ઉગે તો હું શું કરું છું, એમ મારી પાછળ કેટલા બધી જવાબદારીઓ છે કે જે તમારે વહન કરવાની છે. અને ઈ તમને એના માટે થઈને કુદરત તૈયાર કરી રહ્યો હોય અને તમે ત્યાં પાછું મોઢું ફેરવીને વહી જાઓ ને તો એ સમય અને કુદરત બે રાહ જોહે કે દીકરા તેદી તને કીધું તું, તેદી તને સમજાવ્યો હતો, તેદી તારો દી હતો, તેદી તું સમજો નહીં અને મારી મસ્તી કરીને વયો ગયો તો હવે લેતો જા. હવે મારો વારો છે, બરોબર? તો આપને આમાં જે કંઈ આપવામાં આવ્યું છે ઈ એક્સરસાઇઝ એક ગૂગલ નું ફોર્મ કાલે પણ કાદરી સાહેબે શેર કર્યું છે ક્વેસ્ટ એલાયન્સ નું. આપણે માત્ર એટલું જ કરવાનું છે કે જેટલું કહેવામાં આવે એટલું નિષ્ઠાપૂર્વક અને દિલથી કરવાનો પ્રયત્ન કરવાનો છે. બે દી પહેલા લેવા આવ્યા હતા, 4 કંપની વાળા હતા, એને ઓફર લેટર પણ 2 દિવસની અંદર મળશે, પણ આઈટીઆઈ કર્યા પછી મળશે. અને આપણી ઈચ્છા એવી છે કે અહીં બેઠેલા તમામને
આઈટીઆઈ કરતા ઓફર લેટર મળવો જોઈએ. અને એના હાટુ થઈને તમે 8 કલાક નહીં, દરરોજની 10 કલાક જો મહેનત કરશો તો થાય. ઘણા બધાના જે લેસન જોયા છે ક્વેસ્ટની અંદર, એ પણ મેં ગ્રુપમાં શેર કર્યા છે. પણ ઘણાનું બહુ સરસ પરફોર્મન્સ છે. પછી ઇન્ડિવિજ્યુઅલ આપણે ક્યારેક જોશું. ઘણા બધા એ 900 કે 800 લેસન છે, એમાંથી ઘણા બધા સરસના લેસન જોયા છે. અને બહુ પ્રમાણિકતાપૂર્વક જોજો. અમારે એમાં તમે જોવો ન જોવો એમાં સ્કીપ ન કરતા. એક લેસન મહત્વના અગત્યના હે. 2 લેસન ઓછા જોવે તો ભલે, પણ જે જોવો એ ન સમજાય તો બીજી વાર જોજો. પણ એમાં આપણા માટે થઈને સ્પેશિયલી આખો પ્રોગ્રામ ડિઝાઇન કરેલો છે. અને આના પછી આગળ નેક્સ્ટ મંથની અંદર આપણે એમાં જ આગળ વધવાનું છે કે તમારા સ્વભાવ પ્રમાણે તમને સારામાં સારી કેરિયર આપવી. પછી આપણે પ્લેસમેન્ટ માટે પણ દરેક ટ્રેડમાંથી 5-5 મિત્રોના નામ સિલેક્ટ કરેલા છે. આપણે ટ્રેડિશનલ જે છે એવી કંપનીઓએ આપણે ગોતવી છે અને વર્ચ્યુઅલ જોબ ફેર કરવાનો છે. એ કંપની વાળાને બોલાવશું ગૂગલ ઉપર અથવા મીટ ઉપર કે ઝૂમ ઉપર. એ લોકો આપને પોતાની કંપની વિશેની માહિતી આપે. આપને ખબર પડે કે એ કંપનીમાં કેવા પ્રકારના કર્મચારીની જરૂર છે. મેં મારી વાતની શરૂઆત કરી હતી, ત્યાંથી જ આપણે પૂર્ણાહુતિ કરીએ. કંપનીને જેવા ઉમેદવાર જોઈએ છે એ આપણે સમજવાનું છે અને આપને અનુરૂપ કઈ કંપની છે એ ગોતવાનું છે. અને એના માટે વર્ચ્યુઅલ જોબ ફેર આપણે કરવાના છીએ. પછી ખાસ સુપર 100 એની એક ટીમ કે જે લોકો માત્ર ભણવું કે સાહેબ કે એટલું જ નહીં, એનાથી નહીં પણ કંઈક હટકે વિચાર કરે છે, એવી ટીમ અમે વડોદરા સાહેબ સાથે બનાવી છે. ભારત કો જાનો. આપણે જે દેશમાં રહીએ છીએ એની ભૂગોળ, એનું બંધારણ, એની લોક સંસ્કૃતિ, આ બધી વસ્તુઓ વિશે જાણવાનો જેને રસ હોય એવા 40 મિત્રોના નામ આવી ગયા છે. પહેલું લેસન એનું સરસ મજાનું પતી ગયું છે. ભારતનો આખો નકશો બહુ વડોદરા સાહેબે દિલથી બધાને સમજાવી દીધો છે. અને એમાં નકશા પૂર્તિ જેને કહેવાય, 4-5માં કદાચ આવ્યું હોય તો એ આપણે વેઠ ઉતાર્યું હોય, ડૂચોય વારી દીધો હોય, નહીં કર્યું હોય, પણ અત્યારે હજી પાછી તમને આઈટીઆઈમાં કરવાની તક આપીએ છીએ. એના પછી ગુજરાત ઉપર. અને આજે મોટે ભાગે એન્ડ ઓફ ધ ડે હું આખા વર્ષનું શેડ્યુલ એમાં આપી દઉં છું કે એમાં દર મહિને 2 વખત ક્વિઝના માધ્યમથી ગૂગલ ફોર્મ, ઓફલાઈન ક્વિઝ કેબીસીની જેમ આ રીતના દર શનિવારે માત્ર અડધી કલાકના સ્લોટમાં જે ભૂલાઈ ગયેલું છે, જૂનું છે, પણ જીવનમાં ઉપયોગી છે એવું એ રિફર કરવા માટે થઈને આપણે કરી રહ્યા છીએ. ક્વેસ્ટની અંદર પણ જે રીતના જે મિત્રોને લીડર બનાવ્યા છે એને કૌરવતા નહીં બહુ જાજા, એ બિચારા ફગી જાય. એક જણો કાલે ક્વેસ્ટની મીટિંગમાં કે જેનું નામ લખ્યું હતું ને એ કે નથી આવ્યું. કુકા તો કઈને ના પાડી દીધી. પણ એના ભાઈઓનો ત્રાસ એટલો બધો હશે, એને એમ થઈ ગયું કે આ હરકતું આપણે કરવું નથી. તો પ્લીઝ આપણે જે ક્વેસ્ટની અંદર મિત્રો છે એ લોકોને તમારું સારું કરવા માટે થઈને કીધું છે કે તમે કેટલા લેસન જોયા છે, તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયું છે કે નહીં, આ ફોર્મ ભરાઈ ગયું છે કે નહીં, આ બધું ખાલી એક મોનિટર તરીકે મોનિટરિંગ સિસ્ટમનો એક ભાગ છે. એટલે એને થોડું કોઓપરેટ કરજો. એક બીજું, કાદરી સાહેબ અને મનસુર સાહેબ પણ આઈટીઆઈના મોનિટર અથવા તો મોનિટરિંગ સિસ્ટમના ભાગ છે. સાહેબે કીધું કે બુધવારે અને મંગળવારે 2 દિવસ આવતી વખતે આપણે ફરજિયાત સ્કીપ થઈ ગયું થોડું ઘણું તો એ કવર કરી લેવું છે. તો એને પણ એ સાહેબે આવે છે તો ખાલી એક બુધવારની ઝેરોક્સ જે આ ગણીએ ને તો 1000 રૂપિયાની ઝેરોક્સ આપણા હાટું લઈને આવે છે. અને એનો જે દિવસ છે એ 5000 રૂપિયાનો દિવસ હોય છે. રાજકોટથી બસમાં બેસીને આજે વેરાવળથી આવ્યો હોય તો વેરાવળથી ત્યાંથી આવતા હોય અને એક દિવસ આપણી સાથે ગાળે છે. તો આપણે એને મનસુર સાહેબને પૂર્ણ રીતે કોઓપરેટ કરશું. અને કીધું અહીંયા બેહવાની વાત હોય કે ત્યાં બેહવાની વાત હોય, મજા ના આવતી આપણે એમ થાય કે ત્યાં ન જવું તો સાહેબને કહી દેવું તમારે કે સાહેબ આપણો મૂડ નથી, પણ બીજાને જે ભણતા હોય એને ભણવા દેવા. બરોબર? તો આ હજી ફોર્મ જે લોકોને બાકી હોય તે પણ ભરી દે અને બેસી અને માત્ર વિચાર કરવાની પ્રક્રિયાને અત્યારે જોર દેવાનું છે કે હું મારા ટ્રેકની અંદર આટલા વિષયની અંદર શું નવું કરી શકું. કારણ કે 21મી સદી છે, નવું માંગવાની છે. વડોદરા સાહેબને કીધું કે જો આ ડ્રોનનું મેન્યુફેક્ચરિંગ ટ્રેનિંગનું આવે છે, જો તમે નવું નહીં કરી શકો તો હવે બધું ટ્રેડિશનલ વહી જવાનું છે. અત્યારે સોલાર ફોટોવોલ્ટિક ટેકનિશિયનની બહુ ડિમાન્ડ છે.
અને સારી જોબ છે. જે છોકરાઓને ઘરે ઉતરી જાય એના માટે અહીંયા સેપા, આપણું ગામ બાજુમાં સેપાથી આવે કોઈ? સેપાનો કોઈ છે વિદ્યાર્થી? એક ત્યાં સેપાનો અમીન ખિલજી કરીને એક વિદ્યાર્થી, ઇલેક્ટ્રિશિયન ટ્રેડનો હોનહાર કહી શકાય એવો, પીજીવીસીએલ વાળા એની ઘેરે જઈને બોલાય હવે એટલો ટેલેન્ટેડ વિદ્યાર્થી હતો અને એને હટીને કહી દીધું હતું પીજીવીસીએલ માં નથી જવું અને નહોતો ગયો. અને અત્યારે ઉત્તરાખંડની બાજુમાં એક પાવર સ્ટેશન છે અને એ પાવર સ્ટેશન ની અંદર અત્યારે પોતે જનરલ મેનેજર તરીકે કે જેની નીચે 250 જણાનો સ્ટાફ કામ કરે છે, 1.5 લાખ રૂપિયા પગાર છે અને કંપનીએ ત્યાં બંગલો આપ્યો છે અને કાર આપી છે. સેપા ગામ, અમીન ખિલજી નામ, ઇલેક્ટ્રિશિયન ટ્રેડ, 2006 નો વિદ્યાર્થી. કઈ પણ ખરાઈ કરવી હોય તો કરી લેવાની છૂટ છે. એટલે 1.5 લાખ રૂપિયાનો પગાર તમારી રાહ જોવે છે જો તમારી તૈયારી હોય તો. થેન્ક યુ.